બંધ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે અમરેલીના સહકારી આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સહકારી સંસ્થાઓના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા જિલ્લાના તમામ 5 ધારાસભ્યો અને હાલ માજી આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયેલા અલ્પેશ કથિરિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ આગેવાનોએ પોતાના ભાષણમાં સહકારી પ્રવૃત્તિ દ્વારા લોકોને થતા ફાયદાઓ સમજાવવાની સાથે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરી હતી। કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચૂંટવા માટે સહકારી ટીમ કામે લાગે અને મોદી સાહેબે જે અપીલ કરી છે કે તમામ બૂથ જંગી બહુમતીથી બૂથનો કાર્યકર્તા જીતવાનું ગૌરવ લે એમાં સહકારી ક્ષેત્રના કાર્યકર્તાઓ પૂર્ણતઃ કામે લાગીને મદદ કરીને એક પણ બૂથ જિલ્લાનું એવું ન રહે સંસદીય ક્ષેત્રનું જેમાં વોટ હોય મતની દ્રષ્ટિથી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના બૂથ જીતે એ દિશાની કામગીરીમાં સહકારી ક્ષેત્ર સક્રિય રહે એટલા માટે આજે મેં સહકારી આગેવાનોને બોલાવીને મધ્યમાં આવેલા કનકાઈ મંદિરમાં દર્શન અર્થે પહોંચી રહ્યા છે દેશ વિદેશના પ્રવાસીઓ। ચૂંટણીના માહોલને લઈ પ્રવાસીઓએ વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ કરી। બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીય મૂળની યુવતીએ પણ લોકોને મતદાનનો મહત્વ સમજાવી વોટ કરવા અપીલ કરી। આપણે કપડા લેવા જઈએ તો પણ આપણે ઇમરજન્સીની કરતા 10 દુકાનો ફરીએ છીએ। એ રીતે આપણું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે હું તો દરેક યુથને કહેવા માંગીશ કે વિચારી અને વ્યવસ્થિત પોતાના અધિકાર માટે જે તમને યોગ્ય લાગે અને મત આપો। It's really important to vote. The vote is happening on 7th of May 2024 in Gujarat. It's really important to vote because you have the right in your hand. It's up to you to make the future bright. મતદાનનો દિવસ નજીક આવતો જાય છે ત્યારે વધુમાં વધુ મતદાન માટે વહીવટીતંત્ર કામે લાગ્યું છે। જૂનાગઢથી 70 કિલોમીટર મધ્ય ગીરમાં કનકાઈમાં બૂથ ઊભું કરવામાં આવ્યું છે। દરેક ચૂંટણીમાં અહીં ગીરના જંગલમાં વસવાટ કરતા માલધારીઓ માટે બૂથ ઊભું કરવામાં આવે છે ત્યારે અહીં આવેલ સુવેરડી નેસ માલધારીએ દુહા લલકારી મતદાન કરવા લોકોને અપીલ કરી। એક અવાજ સાંભળે તો એ સરકાર અને એનો શબ્દ થાય મૂલ પણ દરેક નાગરિકને મતદાન કરવું એક એક મતદાન છે અમૂલ। એક એક મતદાન કરો છે એક એક મતદાન છે અમૂલ છે એટલે આપને બધાને મતદાન કરવું એક આપની ફરજ છે। એટલે સૌ બધાએ અમારા ગીરના માલધારી પરિવાર સૌ મતદાન કરશે કે ભલાઈ હોય તો એમાં તમે ભાવ જોજો અમૂલખ મારી ગીર ભલાઈ હોય એમાં પણ જાજો ભાવ જોજો અમૂલખ મારી ગીર। એ જી તો સિંહ જટાળા જ્યાં તો ડાણ કૂદેતા અનવાલા ગાવજડા વીર એ જી જંગલમાં જઈને રેવું હવના જીવતરની છે જુદિયું ટેવું એ જી આવા જંગલમાં સૌને એ રેવું અને એના જીવતરની જુદિયું। 24 બેઠક હાંસલ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ચૂંટણી મેદાને છે ત્યારે મોરબીમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં સભાનું આયોજન કરાયું જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના ભાજપના આગેવાનો સાથે કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મુખ્યમંત્રીએ પીએમ મોદીના કાર્યકાળના વખાણ કર્યા હતા અને ત્રીજી વખત નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા હાંકલ કરી હતી। આજે દરેક જણ એની અંદર સહયોગ આપવા માંગે દેશ પ્રેમ સાથે રાષ્ટ્ર પ્રથમ સાથે કોઈ જો પાર્ટી આગળ વધતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે। એટલે દરેક જણ આપણે 7મી તારીખે વિનોદભાઈ અને જે વિસ્તારમાં જે આપણા ઉમેદવાર લાગતા હોય એ બધા જ ઉમેદવારને એક સીટ તો આપણે બધાએ ભેગા થઈને માનનીય નરેન્દ્રભાઈને મોકલી દીધી છે ગુજરાતમાંથી। આપણે બીજી 25 સીટો સૌથી વધારે લીડ સાથે આપણે નરેન્દ્રભાઈને મોકલીએ। ત્યારે પણ અગાઉના સમયમાં આપણને તકલીફો આવતી કોઈ પણ જાતની આરોગ્યની તકલીફ આવતી ત્યારે સામાન્ય રીતે ઘરના અંદર દોડાદોડી થઈ જતી આર્થિક મદદ માટે। આજના સમયમાં 5,000 15,000 રૂપિયા બાજુમાંથી કોઈ પાડોશી પાસે પણ તમે માંગો તો અસુવિધા ઉભી થતી હોય ત્યારે કેન્દ્રના અંદર મોદી સાહેબે લાંબી દૂરદ્રષ્ટિ દેખાડી અને આયુષ્માન કાર્ડ જેવા જીવન જરૂરિયાત વસ્તુ આખા દેશના અંદર ઉત્પાદન કરી કે મોરબીનો આશરે 4000 નાના મોટા ઉદ્યોગ છે, 100% આપણા ભેગો છે. ઉદ્યોગના કામ
આશરે 600 કરોડના રોડના કામ આપ્યા છે, એનો પણ હું આભાર માનું સાહેબ. મેડિકલ કોલેજ આપી એનો આભાર માનું છું. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. ઉપરાંત ભાજપ ઉમેદવારને સમર્થન કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે. પાટણ લોકસભા અને જ્યાં જ્યાં પણ બ્રાહ્મણો અમારી વાત સાંભળે છે ત્યાં ભાજપનો અને નરેન્દ્રભાઈનો હાથ મજબૂત કરી અને આ રાષ્ટ્ર માટે જેટલું પણ વોટિંગ કરી અને આગળ આ ભાજપને જીતાડી શકે એના માટે અમે ઠરાવ આજે પસાર કર્યો છે. ગુજરાતમાં ચૂંટણીને લઈને અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ પ્રાંતિજ શહેરમાં પ્રચાર તેજ કર્યો છે. બાઇક રેલી સાથે રસ્તામાં આવતા તમામ મંદિરોમાં શોભનાબેને દર્શન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઠેર ઠેર લોકોએ ફુલહારથી શોભનાબેનનું ભવ્ય સ્વાગત કર્યું. પ્રાંતિજમાં યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિશ્વાસ 100% છે. 5 લાખની વધુ લીડથી જીતવાના છીએ. જનતાએ મન બનાવી લીધું છે. હવે 2 દિવસ બાકી છે. જનતાના મગજમાં એક જ વાત છે, માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન જોવામાં. લોકસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. પાટડી નગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર 6 ના સદસ્યએ સભ્યપદેથી રાજીનામું આપતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. પાલિકાના સદસ્ય મહેન્દ્રભાઈ કાનજીભાઈ રાઠોડ કોંગ્રેસમાં જોડાયા છે. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિક્રમભાઈ રબારી સહિતના કોંગ્રેસ આગેવાનોએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. તાપી બારડોલી લોકસભા બેઠક પર સમીકરણો બદલાયા છે. બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો. બીએસપીના રેખાબેન ચૌધરીએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો. કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીના સમર્થનમાં ટેકો જાહેર કર્યો. રેખાબેનના સમર્થનથી ચૌધરી સમાજના મતોનું વિભાજન ન થાય તેવી શક્યતા. બારડોલી લોકસભા પર હવે કોંગ્રેસ અને ભાજપનો સીધો મુકાબલો. રેખાબેન કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાઈ ગયા. કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ભાજપમાં ભરતી મેળો યથાવત છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં 50 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા. તાલુકા સદસ્ય હરિભાઈ સરવૈયા, વિલાસબેન મેર અને રાજુબેન બારૈયા ભાજપમાં જોડાયા. ધોલેરા તાલુકા ઉપપ્રમુખ વાસુદેવ ચુડાસમા અને ખજાનજી પિન્ટુ જોશીએ પણ કેસરિયા ધારણ કર્યો. દુલાભાઈ રાધાણી, ઈશ્વર મગરોલા, રસિક સરવૈયા ભાજપમાં જોડાઈ ગયા. એમની સાથે બીજા આગેવાનો, ક્ષત્રિય સમાજના પણ આગેવાન જોડાયા છે. તો મોદી સાહેબના જે વિશ્વાસ મોદી સાહેબમાં જેને મૂક્યો છે એટલા માટે સૌ પ્રેમથી એ લોકોએ મને વાત કરી કે અમારે પણ તમારી વિચારધારામાં જોડાવવું છે. એટલા માટે આપ સૌ જોવો છો આજે 35 ધોલેરાના 35 આગેવાનો આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એ તો ખાતી અપક્ષો કે અમારા વિરોધીઓ એ અફવા ફેલાવે છે. તળપદા હોય કે ચોમળિયા હોય, એક જ મગની 2 ફાયડું છે, એક જ બાપના વસ્તાર છે. આ બધા માંધાતાના વસ્તારો છે. એટલે એવું કંઈ છે જ નહીં. અને ભારતીય જનતા પાર્ટી તરફી આજે તમે જુઓ, ગઈકાલે પણ સોઢી મુકામે એકલા તળપદા કોળી સમાજના 2000 માળાનું ફંક્શન અમે કાળુભાઈના અધ્યક્ષસ્થાને કર્યું અને સંપૂર્ણ બધાએ દિલથી ટેકો જાહેર કર્યો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ શિરોરાને. વિરામ બાદ આપનું સ્વાગત છે. કનુ દેસાઈના નિવેદન બાદ કોળી સમાજ પણ રોષમાં છે. રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. રોષે ભરાયેલા કોળી સમાજના આગેવાનોએ કનુ દેસાઈ જાહેર મંચ પરથી સમાજની માફી માંગે તેવી માંગ કરી છે. તે ઉપરાંત જો કનુ દેસાઈ માફી ન માંગે તો ભાજપ વિરોધી મતદાન કરી ઉમેદવારોને હરાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ક્ષત્રિય જેવી રીતે એકત્રિત થયા છે એવી રીતે એકત્રિત અમે કેટલા થશું મને ખબર નથી, કેમ કે અમારી પાસે ટૂંકી વ્યવસ્થા છે. અમે એટલા બધા કેપેબલ કોળી સમાજ નથી. પણ એક વસ્તુ તો અમે કરી શકીએ, ધારીએ એને હરાવી શકીએ. કોળી સમાજ પાસે મતની તાકાત ખૂબ મોટી છે અને આ મતની તાકાતનો અમે લોકશાહી ઢબે જો ભાજપને જીતાડવા માટે તડકામાં ઉભા રહીને મત આપી શકતા હોય તો એને હરાવવા માટે વહેલા ઉઠી અને જય ભવાની જય માંધાતા કરી અને સાહેબ ભાજપની વિરુદ્ધમાં મતદાન તો કરી શકીએ એટલી તો અમારી તેવડ છે જ. સુરતથી સમાચાર. હિન્દુ નેતાને ધમકી આપનાર મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. ઉપદેશ રાણાને મૌલવીએ આપી હતી ધમકી. આરોપીની તપાસમાં મોટા ખુલાસા થયા છે. મૌલવીના નિશાના પર હતા હિન્દુ નેતાઓ રાજાસિંહ અને નુપુર શર્માને પણ ટાર્ગેટ પર હતા તેવી જાણકારી મળી છે. ટાર્ગેટના નામનો અલગ અલગ કોડ રાખતા ગુનાખોરીને અંજામ આપવાનું પ્લાનિંગ કરી ચૂક્યા હતા. ઉપદેશ રાણા जो अपना हिंदू सनातन संघ में राष्ट्रीय अध्यक्ष जो सूरत खाते જ રહે છે અને સાથોસાથ जो एमएलए अपना हिंदुवादी एमएलए છે હૈદરાબાદના શ્રી રાજાસિંહજી અને નુપુર શર્મા અત્યારે જો દિલ્હીમાં રહે છે એના કરવાના હતા જો ટાર્ગેટ જો અને એના સાથોસાથ જો જેટલા બી અન્ય જો હિન્દુ લીડર્સ છે
એના બી આ લોકો જો ચર્ચા કરે છે કે એના બી ફ્યુચરમાં અમે લિસ્ટ બનાવો અને આ લોકોને બી ટાર્ગેટ કરતા રહીએ. મોલવીનું આંતરરાષ્ટ્રીય કનેક્શન હોવાનો ખુલાસો થયો છે. પાકિસ્તાન અને નેપાળમાં પણ કનેક્શન. પાકિસ્તાન અને નેપાળમાં નંબરો મળ્યા. વિયેતનામ, ઇન્ડોનેશિયા, કઝાકિસ્તાનના નંબરો પણ છે. વોટ્સએપ ગ્રુપથી માહિતી શેર કરતા હતા. છેલ્લા 1.5 વર્ષથી વધારે એક્ટિવ હતા. એના અહીંયા નંબર વાપરતા હતા. જો વોટ્સએપ બિઝનેસ એટલે વર્ચ્યુઅલ નંબર ઉપર એના સાથે જો પાકિસ્તાનના નંબરો અમારી પાસે છે, નેપાળના નંબરો છે. જો આ તો બે એવા નંબર જો કન્ટિન્યુઅસ એના સાથે ફોટો શેરિંગ કરવાના, ટાર્ગેટના ડિટેલ્સ શેરિંગ કરવાના, ફોટો મોકલવાના અને અલગ અલગ ચીજો લખવાના.